31 ડિસેમ્બરના તહેવારને લઈને ભાવનગર પોલીસ તંત્ર દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. 31 ડિસેમ્બરના તહેવારને લઈને ભાવનગર પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 31 ડિસેમ્બરના તહેવારને લઈને લોકો નશાયુક્ત દ્રવ્યોનું સેવન કરતા હોય છે, જેને લઈને પોલીસ દ્વારા આવા લોકો સામે લાલ આંખ કરી અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યોગ્ય પગલાં પણ લેવાયા. એસપી, ડીવાયએસપી, તમામ ડિવિઝનના પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એકત્રીસ ડિસેમ્બર 2023ની રાત્રે ભાવનગર જિલ્લામાં તમામ ટાઉન પ્લેસ અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગના પોઈન્ટ ઊભા કરવામાં આવેલા છે. દરેક વાહન ચેકિંગના પોઈન્ટ ઉપર ઓછામાં ઓછા પોલીસ સબ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારી હોય એ એન્શ્યોર કરવામાં આવેલું છે. વાહન ચેકિંગનો મુખ્ય ઉદ્દેશ 31 ડિસેમ્બરની ઉજવણીમાં કોઈપણ નશાકારક પીણું પીધેલા ડ્રાઈવર કે એની સાથેના મુસાફરો મળી આવે તો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનો છે, જેથી કરી હિટ એન્ડ રનના કોઈ કેસ ન બને અને નશાકારક પીણા પી અને કોઈ પણ વ્યક્તિ બજારમાં ફરતો દેખાય તો એની વિરુદ્ધ ગુનો દાખલ કરી શકાય અને ભાવનગર શહેરના નાગરિકો અને ભાવનગર જિલ્લાના નાગરિકો ખૂબ ઉત્સાહભેર અને નિર્ભયતાથી નવા વર્ષની ઉજવણી કરી શકે એ દિશામાં ભાવનગર જિલ્લા પોલીસના સઘન પ્રયત્નો છે.
અઠવાડિયા અગાઉથી 22 ડિસેમ્બર 2023થી ભાવનગર જિલ્લાના બાજુના જિલ્લાઓની ઉપરથી બોર્ડર ઉપર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલી છે. તદુપરાંત જિલ્લામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ દરરોજ વાહન ચેકિંગની ડ્રાઈવ રાખવામાં આવેલી છે. આજે 31 ડિસેમ્બરની ઉજવણી ખૂબ જ શાંતિપૂર્વક ભાવનગર જિલ્લામાં અને શહેરમાં પૂર્ણ થયેલી છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાનની જે પોલીસની વ્હીકલ ચેકિંગની ડ્રાઈવ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટ ઉપર જે કામગીરી થયેલી હતી એમાં 350 જેટલા પ્રોહિબિશનના ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે. કુલ 16 લાખથી પણ વધુ મુદ્દામાલ આ ગુનાઓમાં કબજે કરવામાં આવેલો છે. તદુપરાંત વ્હીકલ ચેકિંગની ડ્રાઈવ દરમિયાન 48 જેટલા નશાકારક પીણાથી અને ડ્રાઇવિંગ કરતા હોય એવા નાગરિકો વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે. આની સિવાય દરેક વ્હીકલ ચલાવનારની ડ્રાઇવિંગ લાયસન્સ, બ્રેકી અને એના અન્ય જરૂરી કાગળો તપાસી અને કોઈ પણ નશાકારક પીણુંથી ડ્રાઇવિંગ ન થાય, હિટ એન્ડ રનનો કેસ ન થાય તે દિશામાં ખૂબ જ સંવેદનશીલ રહી અને ભાવનગર જિલ્લા પોલીસ છેલ્લા એક અઠવાડિયાથી કામગીરી કરી રહી છે. હાલ પૂરતું કોઈ પણ એક પોલીસ સ્ટેશનમાં કેટલા ગુના નોંધાયેલા છે એ કહી શકવું મુશ્કેલ છે. જિલ્લાની ટોટલ ફિગર 346 થાય છે. આ સંપૂર્ણ ડ્રાઈવમાં મોટાભાગે નશાકારક પીણા એટલે કે દારૂનું સેવન કરી અને ડ્રાઇવિંગ કરતા હોય એવા નાગરિકો મળી આવેલા છે. ડ્રાઈવમાં કોઈ પણ જગ્યાએ ગાંજો કે ડ્રગ કે અન્ય કોઈ વસ્તુ મળી આવેલી નથી. એવો કોઈ પણ કેસ ભાવનગર જિલ્લામાં દાખલ થયો નથી.